રેસ્ટોરન્ટનું પણ ભૂલાવી દે એવું આજે આપણે વેજ ક્રિસ્પી બનાવીશું. બહુ સરળ રીતે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું છે. એના માટે શાકભાજી તમારી ચોઈસના કે સિઝન પ્રમાણે જે અવેલેબલ હોય એ લઈ શકો. અહીંયા મેં ફણસી સાથે બેબીકોર્ન સાથે બ્રોકલી, ફ્લાવર, તમે કોબી અને ગાજર પણ લઈ શકો. મિક્સ બેલ પેપર, આ રીતે મોટા મોટા ટુકડા કરી બધા વેજીટેબલ રેડી કરી લેવાના. જેટલા તમને જોવે, જેટલું તમારે બનાવવું હોય એ રીતે વેજીટેબલ આ રીતે રેડી કરી લેવાના છે. હવે બોલમાં કોર્નફ્લોર, મેંદો, મીઠું, મરી, થોડું થોડું પાણી ઉમેરી આવું મીડિયમ થીક એવું ખીરું બનાવી લઈશું. અને પછી એમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી દઈશું. વેજીટેબલ આ રીતે બધા ઉમેરી દઈશું બેટરમાં અને પછી ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ જેવું લાગશે અને ક્રિસ્પી અને ગોલ્ડન થતાં ત્યાં સુધી તમારે એને થવા દેવાનું. તો આ રીતે આપણે બધા વેજીટેબલ ક્રિસ્પી કરી લઈશું. ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો જો તમને ઇન્ગ્રેડિયન્ટ્સ અને સમજ ન પડે તો તમે ડિટેલ રેસીપી જોઈ શકો. આ રીતે બધા વેજીટેબલ મેં ક્રિસ્પી કરી લીધા. હવે વેજ ક્રિસ્પીના વઘાર માટે તેલમાં આદુ, લસણ, મરચાં સાથે ડુંગળી અને મિક્સ બેલ પેપરને ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી સારી રીતે સાતળી લઈશું. સારી રીતે સતળાઈ જાય એટલે સોયા સોસ, ચીલી સોસ કે સ્વીટ ચીલી સોસ, ટમાટો કેચઅપ, વિનેગર પણ થોડું ઉમેરી શકો. મીઠું, મરી પાવડર, થોડું કાશ્મીરી લાલ મરચું, થોડો લાલ કલર માટે. બધું સતળાઈ જાય એટલે ક્રિસ્પી વેજીટેબલ ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને ઉપરથી તલ અને લીલી ડુંગળીના પાન કે લીલા લસણના પાનથી ગાર્નિશ કરીશું. મિક્સ કરી ગરમા ગરમ તરત જ સર્વ કરો. એકદમ કુરકુરું ક્રિસ્પી એવું લાગશે. આ રીતે જો ઘરે તમે એકવાર વેજ ક્રિસ્પી બનાવી લેશો તો રેસ્ટોરન્ટનું પણ ભૂલી જશો. તો એકવાર રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કેવી લાગી.